સશસ્ત્ર દળો અને સિવિલ સર્વિસીસ અધિકારીશ્રીઓ માટે દેશના પ્રથમ સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમનો ભુજ ખાતેથી પ્રારંભ. કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં કચ્છની ભૌગોલિક સામાજિક આર્થિક સ્થિતિ વિશે દેશભરમાંથી આવેલા 30થી વધુ અધિકારીશ્રીઓને અવગત કરાયા. યુદ્ધ કે કુદરતી આપદાઓ જેવી પરિસ્થિતિમાં આર્મ્ડ ફોર્सेस અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે સુદૃઢ સંકલન સાધવાને હેતુથી યોજાશે પ્રશિક્ષણ કાર્યક્રમ. યુદ્ધ કે કુદરતી આપદા જેવી પરિસ્થિતિમાં આર્મ્ડ ફોર્सेस અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન વચ્ચે સુદૃઢ રીતે સંકલન કેવી રીતે થઈ શકે એ ઉદ્દેશ્ય સાથે ભુજમાં દેશના સૌપ્રથમ વખત સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આજરોજ કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ દ્વારા દેશભરમાંથી આવેલા ડિફેન્સ અને સિવિલ સર્વિસીસના 30થી વધુ અધિકારીશ્રીઓને કચ્છ કલેક્ટર કચેરી ખાતે આવકાર આપવામાં આવ્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત ભુજ ખાતે આ પ્રકારના સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમ રાષ્ટ્રની સુરક્ષા માટે હોલ ઓફ નેશન એટલે કે હોલ ઓફ નેશન અભિગમને મજબૂત કરવા માટેનું એક ઐતિહાસિક પગલું બની રહેશે. આ સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમના ભાગરૂપે કચ્છ કલેક્ટર કચેરી ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સશસ્ત્ર દળો અને સિવિલ સર્વિસીસના અધિકારીઓને કચ્છ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ભારતભરમાંથી આવેલા ડિફેન્સ તેમજ સિવિલ સર્વિસીસના અધિકારીશ્રીઓને કચ્છના ભૌગોલિક વિસ્તાર, રણ, દરિયાઈ સીમા અને વિશિષ્ટ ભૂપ્રદેશ, સરહદી ગામોની સ્થિતિ, સામાજિક આર્થિક વિકાસ, પર્યટન અને કુદરતી પડકારો બાબતે જાણકારી આપવામાં આવી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છમાં જિલ્લા વહીવટીતંત્ર અને આર્મ્ડ ફોર્સ વચ્ચેના ઉત્કૃષ્ટ સંકલન વિશે સૌને માહિતગાર કરાયા હતા. આ ઉપરાંત ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છના લોકોએ નાગરિક ધર્મ નિભાવીને વહીવટીતંત્ર તેમજ સેનાને આપેલા સહયોગની બેઠકમાં પ્રશંસા કરવામાં આવી હતી અને દેશભરમાંથી આવેલા ડિફેન્સના અધિકારીશ્રીઓને આ બાબતે અવગત કરાવવામાં આવ્યા હતા. સંયુક્ત પ્રશિક્ષણ કાર્યક્રમનો મુખ્ય હેતુ સશસ્ત્ર દળો, સિવિલ એડમિનિસ્ટ્રેશન અને નાગરિકો વચ્ચે પરસ્પર સંકલન વધારવાનો છે, જેથી કુદરતી આપદાઓ કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ટીમ વર્કથી કામગીરી કરી શકાય. પ્રશિક્ષણ કાર્યક્રમમાં લેક્ચર્સ, ટેબલટોપ એક્સરસાઇઝ અને પ્રેક્ટિકલ ફિલ્ડ વિઝિટ આયોજિત કરવામાં આવી છે, જેના લીધે દેશભરમાંથી આવેલા આર્મ્ડ ફોર્સ તેમજ સિવિલ સર્વિસીસના અધિકારીશ્રીઓ સિવિલ મિલિટરી ફ્યુઝન વિશે અવગત થઈ શકશે. આપદા પ્રબંધન, રાષ્ટ્રીય સુરક્ષા અને વહીવટી ક્ષમતાને લઈને ભુજમાં આયોજિત આ પ્રશિક્ષણ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ બની રહેશે. ભુજ ખાતે આયોજિત બેઠકમાં કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ, ભરૂચ કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, તાલીમી સનદી અધિકારી સુશ્રી એમ ધરીણી, ગ્રુપ કેપ્ટન શ્રી આર કે યાદવ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડી.પી. ચૌહાણ, સિવિલ ડિફેન્સના નાયબ નિયંત્રક શ્રી આર કે પ્રજાપતિ, જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.સી. રાવલ સહિત ભારતભરમાંથી આવેલા ઇન્ડિયન આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટગાર્ડ તેમજ ડિફેન્સના વિવિધ યુનિટના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને સિવિલ સર્વિસીસના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો
જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.